ब्रह्मानंदं परम सुखदं केवलं द्वन्द्वातीतं गगनसदृशं एकं नित्यं विमलमचलं सर्वधि भावातीतं त्रिगुणरहितं सद्गुरुं वंदे देव उमापति स्वरगुरु वंदे जगत वंदे पन्नगभूषण मृगधरं वंदे पशूनां पते फोन आया रात्रे कि हमने पोथीओ लई लઈને ઘરે આવી ગયા છે એટલે તમારી ઉપર ખરેખર ઠાકોરજીની કઈ કૃપા છે કેમ કે અમારું મંડળ હોય ને કથાકાર મંડળ એમાંથી 50% ના ફોન આવ્યા કે અમે 2 દિવસ 3 દિવસ કામ કરી પોથીઓ લઈ લઈને ઘરે આવી ગયા છે એટલે મારી સામું નહીં ઠાકોરજી સામું જોઈ તાળી પાડો
શ્રી હરિ નારાયણ ભગવાન દ્વારકાધીશના ચરણોની અંદર વંદન કરી ચતુર્ભુજ સ્વરૂપ ભગવાન નારાયણનું વાંગમય સ્વરૂપ એવા ભાગવતજીને વંદન કરી ભગવાન વેદવ્યાસજી સુખદેવજી મહારાજ તેમના ચરણોની અંદર વંદન કરી સદગુરુ પરમાત્મા માતા પિતા ગુરુ મહારાજના ચરણોની અંદર વંદન કરી ભાગવતનું અધ્યયન કરતા અને માં સરસ્વતીના ઉપાસકો એમને વંદન કરી આ દરેકના હૃદયની અંદર વિરાજતા ભગવાન નારાયણને મારા વંદન કરી સાથે બધાને ઓમ નમો નારાયણ. ગઈકાલના સત્રની અંદર શ્રીમદ ભાગવતજીનો મહિમા એનું આપણે શ્રવણ કર્યું. હરિ અનંત હરિ કથા અનંત. હરિ અનંત હરિ કથા અનંત. પરમાત્માની કૃપાથી આવો સરસ અવસર આપણા આંગણે છે. મેં કાલે પણ કહ્યું કે ભાગ્ય ને સંભવતી ન પુરુષાર્થ. ભાગ્ય વગર આ વસ્તુ શક્ય નથી. એમનું મેં તમને ઉદાહરણ પણ આપ્યું. પણ નિષ્કામ ભક્તિ હોય ને, હું રોજ કથાની અંદર કહું છું કે સચ્ચે પ્રેમ કી સારે જહાં में असर होगी. सच्चे प्रेम की सारे जहां में असर होगी, नहीं होगी तो समझना तुम्हारी कई कसर होगी. જ્યારે તમારું કોઈ પણ કામ તમે પરમાત્મા આગળ મૂકો, તમારા જીવનનું કોઈ પણ કામ જ્યારે તમે ભગવાન પાસે મૂકો અને ઈ કામ જ્યારે ભગવાન ન કરે ને
એ કામ તમારું થાય નહીં અને ભગવાન એ કામ કરે નહીં ને, ત્યારે દોષ ભગવાનને ન દેવો. ત્યારે દોષ ભગવાનને ન દેવો, પણ મનથી વિચારવાનું જો મારું આ કામ ભગવાને ન કર્યું એનો મતલબ એ કે હજી ફોલ્ટ મારામાં છે. હજી કંઈક મારામાં ફોલ્ટ છે. પરમાત્મા આગળ તમારા જીવનનું કોઈ પણ કામ મૂકો અને સફળ થાય એટલે સમજો ઈશ્વર મારી નજીક છે. પણ ભક્તિ છે ને કહ્યું એમ નિષ્કામ ભાવથી હોવી જોઈએ. સાચા હૃદયથી તમે કોઈ પણ કર્મ કરો એને પરમાત્મા 100% પૂર્ણ કરે છે. આપણે એક વીઘો ખેતર પલાળવું ને તો બહુ તકલીફ થાય. મહાપુરુષો કહે છે માથું ફૂટે માનવી તઈ વીઘો એક પવાય. માથું ફૂટે માનવી ત્યારે વીઘો એક પવાય, પણ રઘુવીર રીતે રાજડા નવખંડ લીલો થાય. પણ ઈ રીજવો જોઈએ. શ્રીમદ ભાગવત ની અંદર નારાયણની પરમ કૃપાથી આપણે આજે પ્રથમ સ્કંદ ની અંદર પ્રવેશ કરવાનો છે. આજથી ભાગવતના નિયમો શરૂ થશે. પણ કોઈ પણ જીવનનું સારું કામ કરવું હોય તો માતા પિતા અને સદગુરુ મહારાજ અને ત્યાર પછી આપણા વડીલો એમની આજ્ઞા લઈ એમને વંદન કરી એમની પૂજા કરી અને પછી કોઈ પણ સારા શુભ કાર્યનું મંગલાચરણ કરવું જોઈએ. આપણે કેવા સરસ જ્ઞાન યજ્ઞની શુભ શરૂઆત કરીએ છીએ. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની અંદર આપણે બધા એક સાથે પ્રવેશ કરીએ એ પહેલા આપણા સદગુરુ મહારાજને આપણા માતા પિતાને વંદન કરી, કેમ કે વડીલોની આજ્ઞા લઈ ગુરુ મહારાજની આજ્ઞા લઈ પછી જ શુભ કાર્યની શરૂઆત થાય. કેમ કે આ તો એની કૃપા છે, નહીતર મજધારે કિનારા ના હોય. તરણાથી તરી જનારને તરણાના સહારા હોય નહીં. પણ આ તો કઈક એની કૃપા છે, નહીતર કિનારો છે ને કા નદીની આ બાજુ હોય અને કા આ બાજુ હોય. મજધારે કિનારો ન હોય, વચ્ચે ક્યાંય કિનારો ન હોય. પણ જો તમારા સદગુરુની કૃપા હોય, તમારા માતા પિતાનો આશીર્વાદ હોય, એટલે મહાપુરુષો લખે આ તો એની કૃપા છે, નહીતર મજધારે કિનારા હોય નહીં. એટલે સૌપ્રથમ આપણા ગુરુ મહારાજને વંદન કરીએ, આપણા ગુરુ મહારાજનું ધ્યાન ધરીએ, ગુરુ મહારાજના આશીર્વાદ લઈ અને આવો બધા સાથે મળી અને શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ. સારું કામ કરવું છે ને, એટલે ગુરુ મહારાજને વંદન કરીશું. ગુરુ છે ને બધાને? રાધે રાધે. હોવા જોઈએ હો. ક્યાં હોવા જોઈએ, કેવા હોવા જોઈએ એવા નહીં તો હોવા જોઈએ. કેમ કે મહાપુરુષો એવું કહે છે પાપી અમને 50 મળજો, નુગરો ને મળજો એક. પાપી અમને 50 મળજો પણ નુગરો ને મળજો એક. નુગરો ભલે ને માળા ફેરવે, નુગરો દીએ ને દાન, એ બધું એરે જાશે. કેમ કે છે વેદ પુરાણ, નુગરા નહીં કરે નિર્વાહ.
જેના ગળામાં પોતાના ગુરુનું બાનું ન હોય, શાસ્ત્ર એમ કહે છે એના હાથનું તમે પાણી પીવું ને તોય પાપ લાગે. એટલે ગુરુ છે કે જ્ઞાનનો દાતા છે. સંપ્રદાય તમારો, ભગવાન તમારા, પણ ગુરુ છે એ જ્ઞાનનો દાતા છે. ગુરુ હોવા જરૂરી છે. મેં તમને કાલે પણ કહ્યું હતું ને, રોજ કથાની અંદર કહીશ કે તમે ક્યાં ભગવાનની પૂજા કરો એ મારી વ્યાસપીઠ ક્યારેય નહીં કહે. તમે ક્યાં સંપ્રદાયનું બાનું પહેરો એ મારી વ્યાસપીઠ તમને ક્યારેય નહીં કહે. કેમ કે અમે તો સનાતનને સાથે લઈને ચાલવા વાળા વ્યક્તિ છીએ. આપણો તો એક જ ધર્મ છે, માત્ર સત્ય સનાતન. ભગવાન તમારા, સંપ્રદાય તમારો અને સદગુરુ તમારા, પણ હોવા જરૂરી છે. કેમ કે ગુરુ છે એ જ્ઞાનનો દાતા છે. નહીતર મેં કહ્યું એમ, નુગરો ભલે ને માળા ફેરવે, નુગરો દીએ દાન, એ બધું એળે જશે. એમ કે છે વેદ પુરાણ, હું નથી કહેતો. નુગરા નહીં કરે નિર્માણ. ગુરુ મિલા સદ મિલા, ગુરુ મિલા નહીં ગુરુ મિલા સદ મિલા, ગુરુ મિલા સિદ્ધના ગુરુ લક્ષ્મી ઉત્પાદ गुरु मिला तो सब कुछ मिला. अरे और मिला ना कोई सूत એટલે દીકરા, દાદા એટલે પત્ની, અને લક્ષ્મી તો બધાના ઘરે હોય. એટલે ગુરુ છે જ્ઞાનનો દાતા છે. આવો શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ પહેલા દરેક પોતાના સદગુરુ મહારાજનું સ્મરણ કરે, ગુરુ મહારાજનું ધ્યાન કરે, ગુરુ મહારાજને વંદન કરી, ગુરુ મહારાજના ચરણ કમળને પોતાના હૃદયસ્થ રાખી અને આપણે સરસ મજાના જ્ઞાન યજ્ઞની અંદર પ્રવેશ કરીએ છીએ. આ ભાગીરથી ગંગા છે, તો ગંગા સ્નાન કરતા પહેલા ગુરુ મહારાજની આપણે આજ્ઞા લઈએ. એક સાથે બધા ગુરુદેવ તમારી જય જય હો, ગિરનારી તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, ગિરનારી તમારી જય જય હો, તમારી
હનુમાન તમારી જય જય હો હનુમાન તમારી જય જય હો ભૂપનાથ તમારી જય જય હો ભગવાન તમારી જય જય હો ભૂપનાથ તમારી જય જય હો ભગવાન તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો ગિરનારી તમારી જય જય હો તમારી જય જય હો ગુરુનારી તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો ગીરધારી તમારી જય જય હો ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી સદગુરુ મહારાજને વંદન કરી સદગુરુ મહારાજના ચરણ કમલનું ધ્યાન કરી શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ કેમ કે આ કૃપા ગુરુ મહારાજની છે જીવનની અંદર કોઈ માર્ગ બતાવે ને હું રોજ કથામાં કહું છું આપણે એક કહેવત છે કે બાળકનો જન્મ થાય ને વિધાતા લેખ લખે પછી એની અંદર કોઈ મેઘ ન મારી શકે એમાં કોઈ ફેરફાર ન થાય પણ આ સમગ્ર સૃષ્ટિની ત્રણ વસ્તુ એવી છે કે જે વિધાતાના લેખમાં પણ મેઘ મારી શકે એવી ત્રણ વસ્તુ છે એમાં પહેલી તમારા મા બાપનો આશીર્વાદ બીજી તમારા સદગુરુની કૃપા અને ત્રીજી કોઈ કઠોર સાધના આ ત્રણ વસ્તુ એવી છે પહેલો લેવો તમારા મા બાપનો આશીર્વાદ પણ અત્યારે આ સંસારમાં મા બાપની કેવી હાલત છે એનું કઈ બહુ વિસ્તારથી વર્ણન કરવાની જરૂર નથી કેમ કે અમે એટલા હાચવીએ છીએ એટલે ખબર છે અમે પોતે એટલા હાચવીએ છીએ તમે આવજો કઈ બહુ દૂર નથી અમારું તમારું ગામ જુનાગઢ રોડ ઉપર આવે વિસાવદર થી જુનાગઢ જાઓ વચ્ચે સાપરડા આવે બ્રહ્માનંદ ધામ જો કે અમારી દરેક સંસ્થાની અંદર વૃદ્ધાશ્રમ છે જેટલી સંસ્થા છે ને બધાયમાં મેંદરડા જાઓ તો રાધાબાનો આશ્રમ છે એ અમારી સંસ્થા છે એમાં વૃદ્ધાશ્રમ છે તમે સાપરડા જાઓ તો ત્યાં બ્રહ્માનંદ ધામ ન્યાય વૃદ્ધાશ્રમ છે તમે કચ્છમાં આવો તો આધોઈ ગામ છે આધોઈ એ આખું ગામ ભૂકંપ સમયે અમારા ગુરુ મહારાજે દત્તક લીધું આખું ગામ અત્યારે મા બાપ વગરના 200 છોકરા જમવાનું રહેવાનું અને ભણવાનું બધું અમારી સંસ્થા ભોગવે ત્યાં વૃદ્ધાશ્રમ છે પછી આ બાજુ આવો તો ગુપ્ત પ્રયાગ ઉનાની બાજુમાં ઈ અમારા ગુરુ મહારાજના આશ્રમ છે ન્યાય વૃદ્ધાશ્રમ છે હવે કેવું છે અમને કેવો અનુભવ છે કે આ સંસારમાં માતા પિતા કેટલા સુખી છે એ અમારાથી વિશેષ કોણ જાણે કયો છે
પણ મારે વાત ઈ કરવી છે, આપણું શાસ્ત્ર પણ એવું કહે છે, આપણા વેદ ઉપનિષદો પણ એવું કહે છે કે માતા પિતાને નમસ્કાર કર્યા વગર તમે કોઈ પણ દેવને નમસ્કાર કરો તો એનું ફળ પ્રાપ્ત ન થાય. જીવનનું પહેલું વહેલું તીર્થ એ મા બાપનું શરણ છે. આપણે ઓફિસમાં સરસ મજાનો આમ કાચનો મઢેલો ફોટો રાખીએ અને જે કોઈ મહેમાન આવે એને બતાવે આ અમારા દાદા. દાદાની અમે બહુ સેવા કરી. દાદા એમ કે આડો કાચ છે ને તો નીચે ઉતરીને ઘેર મઢાઈ ગયા હોય ને પણ નહીં થાય. પેલું વેલું કીર્તિ મા બાપનું તો બીજી તમારા સદગુરુની કૃપા કે જે વિધાતાના લેખને પણ ફેરવી શકે એવી ગુરુ મહારાજ કૃપા કરે. વિચાર તો કરો, મેં કાલે પણ વાત કરી હતી કે આ કોઈ સામાન્ય વસ્તુ જ નથી અને ધન્ય ભાગ આ પરિવારના કે જેને ભાગવત સાંભળવાનો, ભાગવત બેસાડવાનો પરમાત્માએ અવસર આપ્યો. ભગવાન કર્યો બધું, આપણાથી કાંઈ ન થાય. માથું ફૂટે માનવી, મેં કીધું ને, વહાણે ચડીને વાણીઓ ધન કમાવા જાય, આવે પણ લાવે નહીં, ધાયનું ધણીનું થાય. હે આ તો માનવ જાણે હું કરું, કરતલ દૂજો કોઈ. આપણને એમ થાય કે મેં કર્યું, પણ આદરા અધવચ્ચે જે મારો હરિ કરે સો હોય. પરમાત્મા રાજી થાય, પરમાત્માની આપણા ઉપર પૂર્ણ કૃપા હોય ત્યારે આવા અવસરો આપણા આંગણે આવતા હોય. અને એ જ અવસરને આપણે માણવા માટે સૌ પ્રથમ માતા પિતા અને સદગુરુ મહારાજને વંદના કરી. સદગુરુ મહારાજને વંદના કર્યા પછી આપણે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ. સુતજી શૌનકાદી ઋષિઓને પ્રશ્ન કરે છે, આ સમગ્ર સૃષ્ટિની રચના, આ સકલ બ્રહ્માંડની રચના અને સકલ બ્રહ્માંડની રચનાથી આપણી આ માનવ સૃષ્ટિ. ઘણા વ્યક્તિ એવી વાત કરતું હોય કે મને મારી 5 પેઢી આવડે, કોઈ એમ કે મને મારી 7 પેઢીના, જો કે દાદાના જ આવડતા હોય, આ બાજુનો નહીં આવડે. તમે જોજો, નાથજીભાઈ, કાનજીભાઈ, વાલજીભાઈ એમ કરશે, પણ એને પૂછવું તમારે કા વાલજીભાઈ ઘરેથી માડીનું નામ શું હતું, એ નહીં આવડતું હોય. આપણો સનાતન ધર્મ. મારી વ્યાસપીઠ અહીંથી તમને સારું લગાડવા માટે કંઈ બોલશે નહીં. મેં કાલે પણ તમને કહ્યું હતું કે મારે તો તમે જે ભૂલી ગયા છો એ યાદ કરાવવું છે. નવું કઈ નથી આપવું. પણ હિન્દુ ધર્મ શું છે, માનવ સંસ્કૃતિ શું છે, આપણી ઋષિ પરંપરા શું છે, એ જ તમને બતાવું. સનાતન ધર્મના કેવા નિયમો હોય, આપણી ઋષિ પરંપરાના કેવા નિયમો છે, એનું વર્ણન. અને શ્રીમદ ભાગવતજી મને તમને ઈ જ સમજાવે છે. આ તો વંદન છે અત્યારના વક્તાઓને કે જે મૂળ ભાગવતને છોડી, પણ મેં કહ્યું એમ બહુ બોલશું તો અહીંથી કોઈની નિંદા થતી હોય એવું લાગે, એટલે આપણે એ બાબતે બહુ જવું નથી. પણ નહીતર આમાંથી બોલો તો બહાર જવાની જરૂર નથી. એટલું વેદવ્યાસજી સુખદેવજી મહારાજે, મેં કાલે કીધું ને, આમાં આના 18,000 શ્લોક છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ એક શ્લોક ઉપર એક દિવસ બોલી શકાય.
યમ પ્રવજંત મનુપે તમપેત કૃત્યમ આ એક શ્લોક ઉપર એક દિવસ બોલી શકાય. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજ નેત્રાય આ શ્લોક ઉપર એક દિવસ બોલી શકાય. તો આવા તો 18,000 શ્લોક છે. કેટલો ભેદ આ ભાગવતજીની અંદર ભરેલો છે. પણ જે કથા તમને ગમે છે ને ઈ જ કથા અત્યારે થાય છે. જે કથાનું તમને જ્ઞાન નથી, જે કથા વિશે તમે કંઈ જાણતા નથી, એ કથા થતી જ નથી. બસ રામ જન્મ આવવો જોઈએ, કૃષ્ણ જન્મ આવવો જોઈએ, સુદામા ચરિત્ર આવવું જોઈએ, ગિરિરાજની પૂજા થવી જોઈએ, રૂક્ષ્મણી વિવાહ થવા જોઈએ, બસ કથા વિરામ. આ સિવાય કથામાં આપણે બીજું કંઈ જોતું જ નથી. સૃષ્ટિની રચનાની વાત કરી છે. સુખદેવજી મહારાજ શૌનકાદી ઋષિઓના પ્રશ્નનો જવાબ આપે છે. આ સકલ બ્રહ્માંડની રચના અને એમાં ભગવાન શ્રી હરિ નારાયણના 24 અવતારની વાત કરી છે. ભગવાને મારા અને તમારા રક્ષણ માટે માનવ સૃષ્ટિને ઉજ્જવળ બનાવવા માટે શ્રી હરિ નારાયણ પરમાત્માએ 24 અવતાર ધારણ કરેલા છે. એમાં ભગવાનના 10 અવતાર મહત્વના છે. મુખ્ય મત્સ્ય, કૂર્મ, વરાહમ ચ નારસિંહમ ચ વામનમ. રામમ રામ રામકૃષ્ણ 3 રામ આવ્યા. રામમ રામમ રામકૃષ્ણ બુદ્ધ કલ્કી નમામ્યહમ. આ ભગવાનના 10 અવતાર છે. કુલ ભગવાને અવતાર અને અંશા અવતાર આમ 24 અવતાર ધારણ કરેલા છે. આપણું ગુજરાતી શબ્દમાં ભગવાનને ભજવાનું એક નામ છે પરમાત્મા. આપણો ખૂબ દેશી શબ્દ છે પરમાત્મા. પણ એ પરમાત્મા શબ્દને તમે ક્યારેક જોજો. આમાંથી ફ્રી થાવ ને પછી પ્રયોગ કરવાની છું. ગુજરાતી શબ્દમાં તમે પરમાત્મા લખો અને પછી એના આંકડા ગણો ને તો 24 આંકડા થશે. કેવી રીતે? તો કે પહેલો અક્ષર છે પ, બીજો અક્ષર છે ર, તો 5 ને 2 કેટલા થાય? 7. એમ આગળ આગળ તમે પહેલા ગુજરાતીમાં લખવાનું પરમાત્મા, પછી આંકડા ગણજો એટલે 24 આંકડા થશે. ભગવાનના 24 અવતારનું એક નામ જેને હું તમે પરમાત્મા કહીએ છીએ. એ પરમાત્માના 10 અવતાર મત્સ્ય, કૂર્મ, વરાહમ ચ નારસિંહમ ચ વામનમ. રામમ રામમ અને રામકૃષ્ણ. એક રામ, બીજા બલરામ અને ત્રીજા પરશુરામ. રામમ રામમ રામકૃષ્ણ બુદ્ધ કલ્કી નમામ્યહમ. આ 10 અવતાર છે ભગવાનના મહત્વના, મુખ્ય અવતાર છે ભગવાન. એમાં અવતાર લીલા છે ભગવાનની. રામ અવતારની અંદર ભગવાને જે લીલા કરી આપણે જાણીએ છીએ. કૃષ્ણ અવતાર ધારણ કરી ભગવાને જે લીલા કરી એ પણ આપણે જાણીએ છીએ. હવે સભા મંડપની અંદર કોઈને પૂછવામાં આવ્યું હોય કે ભગવાનને મત્સ્ય અવતાર શું કામે લીધો હતો? ભગવાને માછલીનો અવતાર લીધો છે, તો ભગવાનને માછલીનો અવતાર શું કામે લીધો હતો? એ વ્યાસજીએ ભાગવતજીની અંદર લખ્યું છે, પણ આપણે સાંભળ્યું નથી. ભગવાન શ્રી હરિ નારાયણે કાચબાનો અવતાર શું કામ લીધો હતો?
એ આપણે ક્યારે જાણવાનો પ્રયત્ન ન કર્યો કે ભગવાન કાચબાનો અવતાર શું કામ ધારણ કરે, ભગવાન નરસિંહ અવતાર લીધો આપણે જાણીએ છીએ, ભગવાને વામન અવતાર લીધો દેવતાઓનું રક્ષણ કરવા, એ પણ આપણે જાણીએ. પણ મારો ભાવાર્થ એ છે કે જે પ્રચલિત કથા છે એને જ આપણે વધારે સ્વીકારીએ છીએ. જે ભાગવતજીની અંદર મૂળ કથા છે એ ઉપર આપણે ક્યારેય જતા નથી. 10 અવતાર ભગવાનના મહત્વના છે અને 10 અવતારની આપણે લીલા શ્રી હરિનારાયણની કૃપાથી શ્રવણ કરીશું. ભગવાને અવતાર અને અંશ અવતાર બંનેની રચના બતાવી છે. અમુક અવતાર ભગવાને માત્ર એક કામ માટે લીધા હોય, અમુક અવતાર ભગવાને માત્ર લીલા કરવા માટે લીધેલા છે. તો એ દરેક અવતારની કથાનું આપણે વર્ણન કરીએ. પણ હવે ભાગવતની રચના, ભાગવતની ઉત્પત્તિ આપણે કાલે સાંભળી કે શ્રીમદ ભાગવતની ઉત્પત્તિ ક્યાંથી થઈ. પણ ઉત્પત્તિની સાથે આ શ્રીમદ ભાગવતની રચના કોણે કરી, આ ભાગવત લખ્યું કોણે, અને લખવાનો કોઈ પ્રસંગ જો તમારા જીવનની અંદર એવું બને તો તમારી અંદર કંઈક પ્રેરણા આવે. તો એવો શું પ્રસંગ બન્યો કે આ ભાગવતના ગ્રંથને લખવો પડ્યો.